કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. અત્ર ઉપસ્થિત મનોરથી પરિવાર એવં કથા ગંગામાં સ્નાન કરી રહેલા સર્વભાગ્યવાન શ્રોતાજનો, જોતામાં 7મો દિવસ પણ આવી ગયો. સત્સંગમાં ક્યાં સમય વહી જાય ખબર પડતી નથી. આખી વર્ષથી તૈયારીઓ થતી હોય અને એકવાર ઉત્સવ શરૂ થાય પછી ક્યારે સરતો જાય ખબર ન પડે. નવમ પાટોત્સવ નિમિત્તે એવં પિતાશ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ નિમિત્તે એક દિવ્ય સત્સંગનું આયોજન થયું. ગોપીઓને કેન્દ્રમાં રાખી અને ભાગવત અને પંચગીત આ બંનેની કથાનું આપણે દર્શન કરતા રહ્યા. અભિવાદન સમારોહના દિવસે અભિવાદનનો અનોખો અને અનેરો આનંદ આપણે સૌએ મળીને લીધો. વિશ્વભરના અનેક વૈષ્ણવોની શુભકામનાઓ આ પ્રસંગે પ્રાપ્ત થઈ. ઘણા પહોંચી શક્યા, ઘણા ન પહોંચી શક્યા. સમય અભાવને કારણે ઘણાની અભિવ્યક્તિઓ રહી ગઈ. પણ છેક ઓસ્ટ્રેલિયાના ખૂણાથી લઈ અમેરિકાના ખૂણા સુધી, આ બાજુ જુઓ વિશ્વનો ખૂણો તો ઓસ્ટ્રેલિયાનો મેલબર્ન, અને પેલી બાજુનો ખૂણો છેક LA. ત્યાંના બંનેના વૈષ્ણવ ઉપસ્થિત અને દરેક દેશના કોઈ ને કોઈ પ્રતિનિધિ રૂપે અહીંયા ઉપસ્થિત છે. વ્રજધામ એક કેન્દ્ર બન્યું છે, વિશ્વની વૈષ્ણવ જનતાના શ્રદ્ધાનું કેન્દ્ર આ વ્રજધામ, જે નિર્માણ પહેલા એક જે ભાવના હતી એવું એક કેન્દ્ર બને કે જ્યાંથી આ પુષ્ટિ ભક્તિનો પ્રચાર થાય. અને આજે એના ઉદ્દેશ્યને સાર્થક થયું છે. 9નો અંક પૂર્ણ કહેવાય, અને એટલે એ પૂર્ણાંક રૂપે વ્રજધામ પોતાની પૂર્ણતાને વિશ્વભરમાં પ્રતીત કરાવી રહ્યું છે. મે મહિનામાં મેલબર્ન ખાતે પણ હવેલીનું આયોજન થશે. અમારા શિશિરભાઈ ઉપસ્થિત છે. એમનો ભાવ એ જ હતો કે આપણા ઘર કરતાં ઠાકોરજીનું સારું હોવું જોઈએ, અને આગળ આવ્યા. અમારા બીજા બી દીનાબેન આજે મેલબર્નના છે, અને છેક LA સુધી રીટાબેન ને એ લોકો પણ ઉપસ્થિત છે. ત્યાં પણ હવેલીની બધી તૈયારીઓ થઈ રહી છે. તો મૂળ વાત, વિશ્વભરમાં આ શ્રદ્ધાની ગંગા વહી રહી છે. આફ્રિકા હોય, ઇંગ્લેન્ડ હોય, અનેક અને ભારતના અનેક શહેરોમાં. કારણ કે બધાને બોલાવી શકવા સંભવ નહોતા, એટલે બધાને આમંત્રણ પણ એટલા એ રીતે નહોતા આપ્યા. કારણ કે એના માટે તો વિશાળ, જો બધાને દરેક શહેરમાંથી બોલાવવા જઈએ તો ઘણા, આપણે તો ઠાકોરની સાનિધ્યમાં કથા કરવી હતી, અને એટલા માટે પણ દરેકની ભાવના જોડાઈ છે, અને આ જ સફળતા છે. શ્રદ્ધા, સ્નેહ, સૌહાર્દ મળે વૈષ્ણવ સમાજનું, એ જ અમારા માટે બહુ જ મોટી મૂડી છે, શક્તિ છે. અને એ શક્તિની કારણે આજે વિશ્વભરમાં યાત્રાઓ સતત ચાલતી જ રહે છે. અને અમે તો કહીએ કે અમારા પરિવારને છોડી તમારા પરિવારમાં વૈષ્ણવ ધર્મ જીવતો રહે, એટલા માટે ઘરના બાળકોને રડતા મૂકી તમારા બાળકોને હસાવવા માટે અમે આવીએ છીએ વિશ્વભરમાં. અને આખું વર્ષ ધર્મ પ્રચાર કાર્યમાં એ ચાલતું રહે છે. પૂજ્ય પિતાશ્રીના આશીર્વાદ છે, એમની પ્રેરણા છે, એમનો ઉત્સાહવર્ધન છે, અને એને કારણે આ કાર્ય થઈ રહ્યું છે. આજે મારી પરીક્ષા છે, કારણ કે યુગલ ગીત, ભ્રમર ગીત અને ભાગવત કથાને વિરામ. પણ જો અન્નકૂટના દર્શન કરવા જાઓ તો કંઈ આખો અન્નકૂટનો પ્રસાદ બધો તમને ના મળી જાય. એ તો જે કણિકા દૂનામાં મળે તો કહેવાય એમ જ અન્નકૂટનો પ્રસાદ લઈને આવ્યા. અન્નકૂટનો પ્રસાદ લઈને આવ્યા એટલે એમ નથી કહેતું કે જે બધું ધરેલું એ બધું તમે લઈને ગયા, પણ એ ઢગલામાંથી કણિકા પણ મળે ને તો એ તૃપ્તિ તો એ જ થાય કે પ્રભુનો પ્રસાદ મળ્યો. તો આમ ગોપીજનોએ તો ઘણું ગાયું છે, ઘણું કહ્યું છે, પણ જે પણ પ્રસાદ મળે
તો એ પણ ઘણી મોટી વાત છે. તો યુગલ ગીતની કથામાં આપણે પ્રવેશ કરીએ. તામસ ફલ પ્રકરણનો સુબોધનીજી અનુસાર 7મો અધ્યાય, જે ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યવસો પંચદા હૃદય મમ. એ જે પ્રકરણ વિભાગ મહાપ્રભુજી બતાવ્યા, આચાર્ય ચરણે 7 પ્રકારે ભાગવતજીના અર્થ સમજાવ્યા છે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. આ 7 પ્રકારથી મહાપ્રભુજી ભાગવતજીનું દર્શન આપણને સૌને કરાવ્યું છે. તો એ અનુસાર તામસ ફલ પ્રકરણનો 7મો અધ્યાય આ યુગલ ગીતનો અધ્યાય છે. ભાગવતજી અનુસાર 35મો અને સુબોધનીજી અનુસાર 32મો. વેણુગીતમાં જેમ 13 શ્લોકમાં ગોપીજનોએ ગાન કર્યું છે, કારણ કે એમાં નામ લીલાનું વર્ણન છે કેવલ. યુગલ ગીતમાં 26 શ્લોક એટલે કે 13 યુગલ માં ગોપીજનોએ ગાન કર્યું છે, નામ અને રૂપ. પહેલા શ્લોકથી રૂપ લીલા, બીજા શ્લોકથી નામ લીલા. એટલે દરેક શ્લોકમાં તમે જ્યારે યુગલ ગીતમાં, યુગલ એટલે ડબલ કહીએ ને આપણે, યુગલ છે 2 છે, એટલે યુગલ યુગલ કરીએ તો આમ 26 શ્લોકના 13 યુગલ થાય. જેમ વેણુગીતની લીલા એ નિત્યની લીલા છે. વાસર નિર્વા એમ કરે સખી સાયમ કાળે પેખેજી. આખો દિવસ પ્રભુ જે રીતે વ્યતીત કરે એની લીલા, અનવસરની લીલા એ વેણુગીતની લીલા છે. ઠાકોરજીનું દૈનિક લીલા છે એ વેણુગીત, અને વર્ષોત્સવની લીલા એ યુગલ ગીત. આપણે ત્યાં સેવાક્રમનો પણ 2 પ્રકાર છે, એક નિત્યનો ક્રમ અને એક વર્ષોત્સવનો ક્રમ. 12 માસમાં આવતા ઉત્સવો આમાં વર્ણિત છે. યુગલ એટલા માટે કારણ કે વર્ષોત્સવની લીલા, દરેક મહિનામાં 2 પક્ષ હોય ને, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, એટલે 2 શ્લોક, શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ. પ્રભુ 2 રૂપે છે, સંયોગાત્મક વિપ્રયોગાત્મક રૂપે, એટલે 2. પ્રભુ 2 રીતે ભજાય છે, નામ અને રૂપ, એટલા માટે યુગલ. અનેક ભાવો આચાર્યોએ બતાવ્યા છે કે આ યુગલ ગીતની પાછળ ભાવના શું છે. આપણે કંઠી એટલે 2 પહેરીએ છીએ ને, દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવ 2 કંઠી ગળામાં ધારણ કરવી, કારણ પહેલી દીક્ષા નામ નિવેદનની અને એનાથી નામ લેવાનો અધિકાર મળે, અને બીજી દીક્ષા ગદ્ય મંત્રની, એનાથી સ્વરૂપ સેવાનો અધિકાર મળે, એટલે જ 2 કંઠી. અહીંયા પણ 2 યુગલ, એટલે કે એક યુગલમાં 2 શ્લોક, એકમાં નામનું વર્ણન, બીજામાં રૂપનું વર્ણન, એટલે સ્વરૂપ પૂર્ણ થાય. શૃંગાર રસરૂપ છે ને પ્રભુ, દ્વિદલાત્મક છે, વિપ્રયોગાત્મક સંયોગાત્મક. નામમાં વિપ્રયોગ, રૂપમાં સંયોગ. આ બંને રૂપે પ્રભુનો અનુભવ ગોપીજનોએ કર્યો છે. કારણ વેણુ ગીત એ રાસલીલા પહેલાનું ગીત છે, એટલે નામનો અનુભવ છે, રૂપનો અનુભવ હજી ગોપીઓને નથી થયો. અને 5 અધ્યાયમાં, પંચાધ્યાયમાં 5 પ્રકારે પ્રભુ રમણ કરી અને ગોપીજનોમાં પોતાના સ્વરૂપનું સ્થાપન પ્રભુએ કર્યું, અને એટલે રૂપનો પણ અનુભવ થયો છે. એટલે વેણુ ગીતમાં કેવલ નામનું અનુભવ છે, યુગલ ગીતમાં નામ અને રૂપનો પણ અનુભવ છે. કારણ કે પ્રભુએ પંચાધ્યાયમાં ગોપીજનોને પોતાના સ્વરૂપનો અનુભવ કરાવી દીધો છે. ઉપક્રમ અને ઉપસંહાર આ 2 શ્લોકથી 13 યુગલ અધિક માસની પણ લીલા છે. 12 માસ અને 13મો અધિક માસ. અને અધિક માસ તો 12 માસની લીલાનો આપણે અનુભવ કરીએ ને. એકમ આવે તો સંવત્સરનો ઉત્સવ કરીએ, બીજ આવે રથયાત્રાનો કરીએ, ત્રીજ આવે અક્ષય તૃતીયા કરીએ, ચતુર્થી આવે ગણેશ ચતુર્થી, 5મી ઋષિ પંચમી, છઠ આવે કસુંબા છઠ. આમ બધી જ તિથિઓ અનુસાર 12 માસનો લાભ આપણે અધિક માસમાં લઈ લઈએ છીએ. તો વર્ષોત્સવની લીલાનું વર્ણન આ યુગલ ગીતમાં છે. કારિકામાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે 32મા અધ્યાયમાં ભગવાન શ્રી હરિ ગોપીજનોના અંતરમાં સ્વાનંદ પૂર્ણ એટલે પૂર્ણાનંદ ભગવાન બિરાજ્યા છે. સ્વયં પ્રક્રિયા મહાપ્રભુજી સમજાવે છે કે વેણુનાદ દ્વારા
પ્રભુ પોતાની સુધાનું સ્થાપન ગોપીજનોમાં કરે છે. એટલે કે સ્વયં પ્રભુ જ એ નાદમાં સુધા રૂપે બિરાજી કર્ણના માધ્યમથી ગોપીજનોના હૃદયમાં પ્રવેશે છે. અને એ પ્રવેશેલા પ્રભુ હૃદયમાં સુસ્થિર કઈ રીતે થાય તો કારિકામાં મહાપ્રભુજી સમજાવતા કહે, અંતઃ પ્રવિષ્ટો ભગવાન મુખાદ ઉદ્ધૃત્ય કર્ણયો પુનર્નિવેશ્યતે સમ્યક તદા ભવતી સુસ્થિર. આખી પ્રક્રિયા બતાવી મહાપ્રભુજીએ કે નાદમાં બિરાજીને પ્રભુની સુધા કર્ણના માધ્યમથી હૃદયમાં પધારી. હૃદયમાં બિરાજેલા પરમાત્મા જ્યારે રસ સમાયો નહીં એટલે ગોપીઓએ ગાન કર્યું, અને ગાન કર્યું એટલે એ જ સુધા પાછી કર્ણમાં આવી અને કર્ણના માધ્યમથી હવે હૃદયમાં બિરાજી. એટલે હવે પ્રભુની સુધા ગોપીજનોમાં સ્થિર થઈ. આ પ્રક્રિયા દ્વારા ગોપીજનોના હૃદયમાં સ્થિર થઈ. ગોપી ગીતમાં પણ જેમ પ્રભુએ કહ્યું, મહાપ્રભુજીએ કહ્યું, અંતસ્થિતો રસપુષ્ટો બહિશ્ચેન વિનિર્ગત તદા પૂર્ણો નયુ ભવેત ઇતિ વાગ નિર્ગમસ. તથા અંતઃકરણમાં પ્રગટેલો રસ જ્યાં સુધી વાણી દ્વારા પ્રગટ ન થઈ જાય ત્યાં સુધી એ પૂર્ણ નથી થતો. અને એટલે જ ગોપીજનોએ ગાયું નથી, ગવાઈ ગયું છે. નહીં તો એમ કહેવાય, પ્રીત હૃદય મેં રાખીએ પ્રગટ કીએ રસ જાય. પ્રગટ નહીં કરવો એ નિશ્ચિત વાત છે, પણ એ વાત પણ નિશ્ચિત છે કે પ્રેમ છિપાયા ના છિપે, જાગટ પ્રગટ હોય મું કછું બોલે નહીં તો નૈન દેત હે રો. પ્રગટ ન કરવો જોઈએ એ નિશ્ચિત વાત છે, પણ પ્રગટ થયા વગર રહેતું પણ નથી. આ 84-252 વાર્તા તમે વાંચો છો, એમાંથી એકે પોતાના ભક્તિનો પ્રચાર કર્યો, કોઈએ પણ કર્યો, ગુપ્ત રાખ્યું, છતાં આજે લાખો ઘરોમાં ઘરે ઘરે વંચાય છે. ભક્તોનો યશ તો પ્રભુ પાથરે. અને ભક્તિનો ઉદય થાય હૃદયમાં તો એ પ્રગટ થાય છે. સહજ છે, સ્વાભાવિક. પ્રગટ કરવાનું નથી, પણ થયા વગર રહેવાનું પણ નથી. આ નિશ્ચિત વાત છે. અને એટલે જ અહીંયા મહાપ્રભુજી યુગલ ગીતની પ્રક્રિયા સમજાવતા કહે છે કે જે સુધા નાદમાં પધરાવીને પ્રભુએ પધરાવીને પ્રભુનું સ્વરૂપ ગોપીઓના હૃદયમાં સ્થિર થયું, પધાર્યું, અને એ જ હૃદયમાં પધારેલા સ્વરૂપનું ગાન ગોપીજનોએ કર્યું. અને કેટલું ગાન કર્યું! જો આપણે જ્યારે મંત્રનું ઉચ્ચારણ કરતા હોઈએ, નામ લેતા હોઈએ, તો કેટલા મોટેથી બોલું, આપણા કાનને સંભળાય એટલું, બાજુવાળાને સંભળાય એટલું નહીં. આપણા કાન સુધી એ પહોંચે અને પાછું હૃદયમાં પધારે ભગવદ નામ, ત્યારે એ સ્થિર થાય. એટલે ઉચ્ચારણ, કારણ કે જપના પણ 3 પ્રકાર છે ને, વાચિક, માનસિક અને ઉપાંશુ. ઉપાંશુ એટલે હોઠ ફફડે પણ શબ્દ ન નીકળે. માનસિક એટલે મનમાં જેનું જપ થાય. અને વાચિક એટલે શબ્દ નીકળે, પણ કેટલા જોરથી નીકળવા જોઈએ, આપણા કાનમાં શબ્દ પહોંચે એટલો સ્વર નીકળવો જોઈએ. આ પ્રકાર છે. અને એ જ્યારે કર્ણના માધ્યમથી હૃદયમાં પધારે ત્યારે ભગવદ નામ સ્થિર થાય. તો આમ ગોપીજનોએ ગાન કર્યું છે. મહાપ્રભુજી કારિકામાં સમજાવે છે, જાનાતિ ભગવાન એવ જાનાત્યેવ હરિ સ્વયં અતોન્તે ભગવાન ઉક્તો વારદ્વય મનન્યધિ. કે વેણુનાદનો સાચો રસ ભગવાન જ કેવલ જાણે છે. પ્રભુ સિવાય વેણુનાદના રસને, રહસ્યને બીજું કોઈ સમજી શકતું નથી. મહાપ્રભુજી આખા પ્રકાર બતાવ્યા છે. થોડુંક સુબોધનીનો પરિચય કરાવું. જાણું છું તમારા માટે થોડું અઘરું છે, પણ મને આનંદ આવે એટલા માટે થોડું સુબોધનીજીનું બોલીશ. કારણ કે એ સમજી શકાય એ વાત છે કે જે આમાં, કારણ કે કથામાં અમારે શું થાય કે ઘણા શ્રોતા એવા હોય કે જે પહેલી વાર જ ભાગવતજી સાંભળવા આવ્યા હોય, અને એમની આગળ જો સુબોધનીજીની વાત કરો તો એને થોડુંક અઘરું લાગે. ઘણાને એવા હોય કે કાયમ ભાગવતજી સાંભળતા હોય તો એમને સુબોધનીજી વિશે કહેવામાં આવે તો એમને આનંદ આવે. એટલે દરેકના મનનો અધિકારનો વિચાર કરી અને થોડું રસપાન કરાવીશું. બાકી મહાપ્રભુજી તો વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. બાકી શું રહે? એકવાર ગુસાઈજી પ્રભુચરણ કથા કરતા હતા યુગલ ગીતની, અને એટલું સુંદર વર્ણન આવ્યું, અને ગોવિંદ સ્વામી સાંભળીને નીકળ્યા, અને એટલામાં ગિરધરજી મળ્યા કે આજે કયો પ્રસંગ નીકળ્યો, કે આજે તો યુગલ ગીત પર એટલો આનંદ આવ્યો. ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું કે જ્યારે પોતાની કથા પોતે કરતા હોય તો બાકી શું રહે? સ્વયં ગુસાઈજી અને મહાપ્રભુજીએ તો જે કૃપા કરી છે. જ્યારે પદ્મનાભદાસજી કથા કરવા માટે બિરાજમાન થયેલા અને મહાપ્રભુજી પધાર્યા અને કહ્યું, જ્યારે વર્ણન કરતા હતા
જો યુગલ ગીતના 1.5 શ્લોક ઉપર સ્વયં વ્યાસજી સાથે, જે વ્યાસ ગુફામાં ગયા છે બદ્રિકાશ્રમ, ત્યાં 3 દિવસ સુધી કેવી ચર્ચા વ્યાસજી સાથે મહાપ્રભુજીની થઈ. એક વામ બાહુ કૃતો વામ કપોલો, એના ઉપર શ્રી મહાપ્રભુજીની સ્વયંની ચર્ચા. તો પદ્મનાભદાસજી કથા કરતા હતા, મહાપ્રભુજી કહો હજી કહો, શ્લોકનું વર્ણન કર્યું, કહ્યું હજી આના વિશે આગળ કહો, હજી વર્ણન કર્યું, કહ્યું હજી આગળ કહો. થાકી ગયા, બસ જેટલું સુકે કહ્યું એટલું મેં કહી દીધું, આગળ હોય કંઈક તો આપ બિરાજીને કહો. સ્વયં મહાપ્રભુજી બિરાજમાન થયા વ્યાસપીઠ પર અને એ શ્લોક પર વિસ્તારથી વર્ણન કર્યું. અને જ્યારે પૂર્ણાહુતિ થઈ ત્યારે પદ્મનાભદાસજીને પૂછ્યું, મહાપ્રભુજી કે આ બધું ક્યાંથી આવ્યું? આપે તો કહ્યું ને કે સુખદેવજીએ કહ્યું મેં કહી દીધું, બીજું કાંઈ જ બાકી નથી રહ્યું, તો આ બધું ક્યાંથી આવ્યું? ત્યારે પદ્મનાભદાસજીએ કહ્યું કે પોતાની કથા પોતે કરવા બેઠા હોય તો પછી બાકી શું રાખો? તો શ્રી વલ્લભ તો સ્વયં ભાગવત પ્રતિપદ મણિમર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાવિદાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્ય. ભાગવત પ્રતિપદ મણિવર એવું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો. તો શ્રી વલ્લભના મુખે એમની વાણી દ્વારા ભાગવતજીને જ્યારે સમજવાનો લાભો મળે તો એ આનંદ જ કંઈક જુદો છે. આખું શ્લોકોનો અધિકાર સમજાવ્યો શ્રી મહાપ્રભુજીએ યુગલ ગીતનું વિશ્લેષણ કરતા. 12 યુગલને સંક્ષિપ્ત વિગતમાં સમજાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે રાજસ્ત્રીઓ, અપ્સરા, ગાયો, નદીઓ, એટલે બીજો ત્રીજો શ્લોક, ચોથો પાંચમો અને છઠ્ઠો સાતમો એ રાજસ્ત્રીઓ છે. સાત્વિક પુરુષો છે જેનું વર્ણન 8મા 9મા 10મા 11મા અને 12મા 13મા શ્લોકમાં. વૃક્ષલતાઓ, પક્ષીઓ અને મેઘો. તામસ ભક્તોની વાત કરી 14થી લઈને 21 શ્લોક સુધી. એમાં બ્રહ્માદિક દેવો, ગોપીજનો, હરણીઓ આ તામસોમાં આવ્યા. ગુણાતીતની વાત કરી 20થી લઈને 25 શ્લોકમાં. એમાં દેવ, ગંધર્વ, સામાન્ય લીલા, ભગવાન વિષ્ણુ વિશેષ લીલા, આ બધી લીલાઓનું વર્ણન આવ્યું. સુખદેવજી પ્રવેશ કરે છે યુગલ ગીતના ગાનમાં અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગોપ્ય કૃષ્ણે વનમ યાતે. તમારે બધા પાસે પુસ્તક છે. તમનંદ્રુત ચેતસઃ કૃષ્ણ લીલા પ્રગાયન્ત્યો નિન્યુ દુઃખેન વાસરા. ગોપ્ય કૃષ્ણે વનમ યાતે. વનમાં ઠાકોરજી પ્રવેશ કરે છે. ગાયોને ચરાવવા જતા ગોપીઓનું ચિત્ત પણ તેમની સાથે ચાલવા લાગ્યું. તમનદ્રુત ચેતસઃ, શ્રી કૃષ્ણનું ચિંતન કરતી તેઓ વાણીથી તેમની લીલાઓનું ગાન કરતા દુઃખથી દિવસોને વિતાવે છે. ગોપીઓની દશાને સુખદેવજી કહે છે, ગૃહે ગૃહે ગોપ બધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવે. ઠાકોરજી જ્યારે વનમાં પધારે ત્યારે ગોપીજનોને દૂરદર્શન અને દૂર શ્રવણ આ 2 શક્તિ આપીને પ્રભુ પધારે છે. જાણે ગોપીઓ ભલે ઘરમાં છે, બંધનો છે, પણ ગોપીઓનું ચિત્ત ઠાકોરીની સાથે સાથે એમની પાછળ પાછળ ચાલવા લાગે છે. અને ગાયો અને ગોપોની સાથે ચરાવતા ચરાવતા પ્રભુ વનમાં વિહાર કરવા પધાર્યા. અહીંયા ગોપ્ય શબ્દ એ વિરહનું સૂચન છે. ગોપ્ય કૃષ્ણે વનમ યાતે. કૃષ્ણ લીલા, પ્રભુની લીલાઓનું વર્ણન કરતી એ ગોપીજનો વાસરાન શબ્દ મૂકીને બતાવ્યું કે ગોપીજનોના મનમાં એવી આશા છે કે રાત્રે તો પ્રભુનું મિલન જરૂર થવાનું છે, એનો સંકેત કર્યો છે. એ રીતે આખો દિવસ ગોપીજનો વહાવે છે. અને પ્રભુએ જ્યારે શક્તિ આપી ત્યાં ઠાકોરજી જે જે લીલા કરે છે એનું દર્શન અહીંયા ગોપીજનોને થવા લાગ્યું. ઠાકોર જીવનમાં ગૌચારણ કરતા કરતા ડાબા ખભા ઉપર ડાલ ઝુકાવી વેણુને અધરો પર પધરાવી અને વેણુનાદ કરતા કરતા વિહાર કરે છે. જ્યાં વેણુનાદ આખા વ્રજમાં વ્યાપ્ત થયો અને એનો પ્રભાવ જુદા જુદા લતા પતા, પક્ષીઓ, હરણીઓ, ગાયો
મેઘો, નદીઓ એ બધા પર જેમ જેમ દેખાવા લાગ્યો અને એનું વર્ણન અહીંયા ગોપીજનો એકબીજા સાથે મળી અને ગાન કરવા લાગ્યું. આઈએ ગાય. અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે વ્યોમયા વનિતા સહસી ગઈ ઉપધાર્ય સનજા કામ સમર્પિત ચિત્તા કશ્મલમ મયુર અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે વામ બાહુ કૃતવામ કપોલો વલ્ગિત ભ્રુઃ અધરાર્પિત વેણુ કોમલાંગુલી ભીર આશ્રિત માર્ગમ ગોપ્ય ઈરયતિ યત્ર મુકુંદ. હે ગોપીજન, ડાબા હાથ પર ડાબો ગાલ પધરાવી ચંચળ ભ્રુકુટી વાળા મુકુંદ જે ક્ષણે કોમલ આંગુલીઓ વડે દબાયેલા રંધ્રો વાળા અધર ઉપર પધરાવેલી વેણુ વગાડે છે, તે સાંભળીને સિદ્ધ પુરુષો સાથે લજ્જાયુક્ત કામના બાણોને ચિત્ત સમર્પણ કરનારા બોલાયેલા કટી વસ્ત્રવાળા એ દેવ સ્ત્રીઓ મૂર્છિત થઈ જાય છે. પ્રભુ 5 પ્રકારે વેણુનાદ કરે છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ડાબી બાજુ દ્રષ્ટિ કરી, જમણી બાજુ દ્રષ્ટિ કરી, ઉપર દ્રષ્ટિ કરી, નીચે દ્રષ્ટિ કરીને સામે દ્રષ્ટિ કરી. અને જે બાજુ દ્રષ્ટિ કરે એ જીવો પર કૃપા ઠાકોરજી કરે છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધનીમાં, ઠાકોરજી જ્યારે ડાબી તરફ દ્રષ્ટિ કરી વેણુ વગાડે ત્યારે સ્ત્રીઓમાં અલૌકિક કામનો ઉદય કરે છે. જમણી બાજુ જ્યારે મુખ કરીને ઠાકોરજી વેણુ વગાડે ત્યારે સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં ભાવને પ્રગટ કરે છે. ઠાકોરજી જ્યારે ઊંચે દ્રષ્ટિ કરી અને વેણુનો નાદ કરે ત્યારે દેવાંગનાઓને મોહિત કરે છે. પ્રભુ જ્યારે નીચું દ્રષ્ટિ કરીને વેણુનાદ કરે ત્યારે પશુ પંખીઓ પર કૃપા કરે છે. પ્રભુ જ્યારે સામે દ્રષ્ટિ કરી અને વેણુનો નાદ કરે ત્યારે અચેતન સૃષ્ટિ ઉપર ઠાકોરજી કૃપા કરે છે. આમ 5 પ્રકારે પ્રભુ મુખ એ બાજુ રાખી અને જ્યારે વેણુનાદ કરે ત્યારે તે જીવો ઉપર ઠાકોરજી કૃપા કરતા હોય છે. જ્યારે ઠાકોરજીએ વેણુને અધરો પર પધરાવી અને પોતાની સુધાનેમાં પધરાવી વેણુનાદ કર્યો, આકાશમાં જતી દેવાંગનાઓ સ્તબ્ધ બની ગઈ. ભ્રુકુટી ઊંચી કરી પ્રભુએ. ભ્રુકુટીમાં, પ્રભુની ભ્રુકુટીમાં બ્રહ્માજીનો વાસ છે અને એટલે દેવતાઓ સ્થિર થઈ ગયા. સ્થિર થઈ અને પ્રભુના નાદને, એ વિચિત્ર નાદને જ્યારે કર્ણમાં પડ્યો, કારણ કે આ નાદમાં સુધા નથી ભેળવેલી અને એટલે દેવાંગનાઓ સુધી કેવલ શબ્દ પહોંચ્યો, સુધા ન પહોંચી. અને આવો અલૌકિક શબ્દ જ્યારે પહોંચ્યો કે જે અલૌકિક કામને જગાવનારો હતો અને દેવાંગનાઓને સુધ ન રહી એટલે મૂર્છિત થઈને પડવા લાગી. વિમાનમાં બેસેલી આ દેવાંગનાઓ પોતાના દેહના ભાન ભૂલી ગઈ. સાથે પતિઓ સાથે હતી, સિદ્ધઈ સહ દેવતાઓ પણ સાથે હતા, પણ એમને સુધા ન મળી, કેવલ નાદ પહોંચ્યો. વામ બાહુ વમતી ઇતિ વામ. અર્થ કર્યો એક ટીકામાં, વમન કરે વામ, જે સુંદરતાને ઉગલે છે એ વામ.
પ્રભુનું આમ સૌંદર્ય પ્રગટ થાય છે વામ બાહુ કરીને. બાહુનો અર્થ કર્યો બાધ્રુ વિડો વિલોડને બાધતે, જે હૃદયને મથે બાહુ, મંથન કરનારો હૃદયને, એવું પ્રભુનું બાહુ છે. કપોલમ કમ સુખમ પોલયતી, જેનાથી મુખારવિંદની શોભા વધે કપોલ. અને ડાબી બાજુ નમાવ્યો છે કૃપા કરવા માટે ગોપીજનો પર, અને જ્યાં નાદ કર્યો સર્વને મોહિત કરનારા પ્રભુ. અહીંયા ગોપીજનો ગાન કરી રહી છે અને આગળ ગાન કરતા ગોપીઓ બોલી ચિત્ર અભલાષુણુતે કમ હે અબલા, અફસોસ સૂચક છે. મહાપ્રભુજી કહે હંત, અરે અબલા. ગોપીજનોને એમ થાય કે અરે આ બધા પશુ પંખીઓ હરણીઓ ગાયો કેવા ભાગ્યશાળી છે કે ઠાકોરજીની સન્મુખ રહી શકે છે. અમે પ્રભુને આટલો સ્નેહ કરીએ છીએ છતાંય પ્રભુથી દૂર છીએ. અમે અબલા છીએ. અમારી પાસે એવું સદભાગ્ય નથી કે સદાય અહર્નિશ અમને પ્રભુનું સાનિધ્ય મળી શકે. અમે બંધાયેલા છીએ. પણ ભાગ્યશાળી તો આ વનના લતા પતા વૃક્ષો હરણી ગાયો છે કે જે વનમાં પ્રભુ ગયા છે છતાંય પ્રભુની સન્મુખ રહી શકે છે. અહીંયા પ્રભુના સ્વરૂપનું અહીં 4 પ્રકારે વર્ણન કર્યું આ શ્લોકમાં. હાર હાસ હારવત હાસોસ્ય, એટલે હાસ્યનું હાર જેવું. પ્રભુ જ્યારે હસે ત્યારે દંત પંક્તિઓની હાર દેખાય. ઉરસી સ્થિર વિદ્યુત, વક્ષસ્થળમાં વિદ્યુતની સ્થિતિ છે. સ્વયં લક્ષ્મીજી વક્ષસ્થળમાં નિવાસ કરે છે. કારણ કે પ્રભુ કહ્યું કે વક્ષસ્થળ ઉપર વીજળીવાળા, દુઃખીજનોના સુખદાતા. અને નંદરાયજીના પુત્રે જ્યારે વેણુ કુંજન કર્યું ત્યારે હરાયેલા ચિત્તવાળા એ ટોળા બંધ બ્રજમાં રહેલા સાંડ મૃગ ગાયો એવા સ્તબ્ધ થઈને સાંભળે છે જાણે ચિત્રે લખેલા હોય. ચિત્રમી વાસન. પ્રભુનો વેણુનાદ એવો છે ને કે બધાના ધર્મો બદલી નાખે. જડ હોય એને ચેતન જેવો કરી દે ને ચેતન હોય એને જડ જેવું કરી દે. દરેક પ્રવાહ, વિશ્વના જેટલા પણ પ્રવાહો છે એ ઉદ્ગમથી દૂર તરફ લઈ જાય. તમે નદીમાં કંઈક નાખો તો જ્યાંથી નીકળતી હોય ત્યાંથી દૂર વસ્તુને લઈ જાય. આ ઉલટો પ્રવાહ છે. અહીંયા આ પ્રવાહમાં જે આવે એ ઉદ્ગમ તરફ ખેંચાવા લાગે કે જ્યાંથી આ પ્રવાહ નીકળી રહ્યો છે. દરેકના ધર્મો બદલાવા લાગે. આ જે જડ છે, જે આ વાદળો છે, નદીઓ છે, પર્વતો છે, એ બધા ચેતન જેવા થઈ જાય. અને જે ચેતન છે, જે ગાયો પશુ પંખીઓ હરણીઓ, એ બધા જડ જેવા. માનો ચિત્રે લખી, ગોપાલદાસજી પણ કહ્યું ને, આ દર્શન કરતા કરતા એવા સ્તબ્ધ થઈને દર્શન કરે જાણે કોઈ દોરેલું ચિત્ર ન હોય. ક્ષણવાર માટે પણ વિચલિત થતા નથી. 4 સ્વરૂપનું વર્ણન કર્યું. ઉરસથી સ્થિર વિદ્યુત, હૃદયમાં વિદ્યુત રૂપ લક્ષ્મીજી બિરાજેલા છે.
નંદસુનુ નંદરાયજીના પુત્ર રૂપે અને આર્ત જનાના નર્મદો, બધા જ આર્તજનોને આનંદ આપનાર આપ છો. આમ ઊંચા કાન કરી કરીને આ ગાયો અને હરણીઓ માનો સ્તબ્ધ બની મૂર્તિ જેવા થઈ અને આપણા વેણુનાદનું પાન કરે છે. ઉરસી સ્થિર વિદ્યુત, વિદ્યુતની સ્થિતિ એટલે કે વિદ્યુત જેવી ચંચળ લક્ષ્મીજી પણ વક્ષસ્થળમાં આવીને નિવાસ કરે છે. ગભરાઈને મારી સેવાથી હું વંચિત ન થઈ જાઉં અને એક ક્ષણ પણ સેવા અન્યને ન મળી જાય મારા ભાગની, એટલે ચપળા એટલે ચરણ કમલની સેવા કરી અને તુરંત હૃદયમાં આવીને બિરાજી જાય છે. બંને સેવા લે છે. સ્થાન છે હૃદયમાં અને સેવા કરવી છે ચરણ. એટલે વીજળીની જેમ ચપળ થઈ અને ઠાકોરજીની સેવા કરે છે. કવલમ, આ વાછરડાઓ દૂધ પાન કરતા કરતા મોઢામાં દૂધ રહી ગયું છે. મહાપ્રભુજી કે ક્રિયા શક્તિની નિવૃત્તિનું દ્યોતક છે, સૂચક છે. કારણ કે વાછરડો જ્યારે દૂધ પીતું હોય ત્યારે એને માંથી છોડાવવું બહુ દુર્લભ, બહુ જ કઠિન કાર્ય હોય છે. પણ પ્રભુના વેણુનાદમાં એટલો મગ્ન થઈ ગયો છે કે એનો દેહધર્મ સમાપ્ત થઈ ગયા છે અને સમગ્ર ક્રિયા શક્તિ સમાપ્ત થઈ અને કોળીઓ મોઢામાં રહી ગયો છે. એને નથી બહાર કાઢી શકતો, નથી અંદર ગળી શકતો. દ્યુતકર્ણાહ, આ દેવ સ્ત્રીઓ પણ જેને સાંભળીને મૂર્છિત થઈ જાય છે. અને આ ગાયો પોતાના કાનોને ઊંચા કરી કરી અને દૂના બનાવી અને એનું પાન કરી રહ્યા છે. જે વાત વેણુ ગીતમાં કરેલી ગોપીજનોએ, ગાવશ્ચ કુષ્ઠ મૂર્ખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુત્તભીત કર્ણ પુટહી પિબંત્ય, દૂના બનાવીને પાન કરે છે કે બસ કેવલ ભગવદ રસને ક્ષણ પણ છલકિત ન થઈ જાય ને બધું જ અમે પી જઈએ એવો ભાવ રાખીને એ પાન કરી રહ્યા છે. આમ ગોપીજનો વર્ણન કરતા આગળ પ્રભુની લીલાનું વર્ણન કરતા બોલ્યા, ધાતુ પલાશય અતિ